આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. હે અગ્નિદેવ, આજે હું પોતાની જાત આપને સમર્પિત કરું છું. મારા સમર્પણનો સ્વીકાર કરજો. તો બીજા પાર્થ, હજી સૂર્યાસ્ત ક્યાં થયો છે? ત્યાં જો. અને જો સૂર્યાસ્ત નથી થયો તો તારે અગ્નિમાં પ્રવેશ કરવાને બદલે તારી પ્રતિજ્ઞા પૂરી કરવી જોઈએ. પાર્થ, આ રહ્યો સૂર્ય અને આ રહ્યો જયદ્રથ, તારો શત્રુ. બચાવ યુવરાજ, બચાવ! 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 મને બચાવ! સૂર્યાસ્ત થઈ ગયો. યુદ્ધ સમાપ્ત કરો. અર્જુન, તે તો અશક્યને શક્યમાં બદલી નાખ્યું.
આ સર્વ વાસુદેવ શ્રી કૃષ્ણની કૃપાથી થયું છે ભીમ. હે કેશવ, આપની કૃપા દ્રષ્ટિ હંમેશા મારા માથે રાખજો. ગાંધારી, ગાંધારી, તમારા આંસુ મને નિર્મળ બનાવે છે, એટલે તમારા આંસુઓને રોકી લો. નહીં મહારાજ, જેના ભાગ્યમાં રુદન લખ્યું હોય એ રડવા સિવાય બીજું શું કરી શકે? સિંધુ નરેશ જયદ્રથ તમારો જ નહીં પણ મારો પણ જમાઈ હતો. પોતાની પુત્રીનું સૌભાગ્ય ખોવાનું દુઃખ જેટલું તમને છે એટલું જ મને પણ છે, પરંતુ મેં મારા આંસુઓને મન કઠણ કરીને રોક્યા છે. આપ એવું કરી શકો છો કારણ કે આપ પુરુષ છો, પણ હું તો નારી છું. હું મારા હૃદય પર પથ્થર નથી મૂકી શકતી મહારાજ. હું મારા હૃદય પર પથ્થર નથી મૂકી શકતી. જો તમારા આંસુઓ નહીં રોકી શકો તો તમારા ડુસકાઓનો અવાજ સાંભળીને મારા આંસુનો બંધ પણ તૂટી પડશે. એટલે જો રડવું જ હોય તો તમારા કક્ષમાં જઈને રડો. હું તો એકલી જ આંસુ વહાવવા માંગતી હતી, પરંતુ મને મારા કક્ષમાં જતા ડર લાગે છે. પોતાના કક્ષમાં જવામાં ડર શેનો? યદિ આપણી પુત્રી દુશાલા મારા કક્ષમાં આવી ગઈ તો હું એનો સામનો કઈ રીતે કરી શકીશ? બોલો મહારાજ, હું એનો સામનો કઈ રીતે કરી શકીશ? હું એને સાંત્વના કેવી રીતે આપું? સાંત્વના તો એ આપે જે સ્વયં દુખી ન હોય. ન તો કોઈ વહુને મળવાનું સાહસ છે મારામાં. મહારાજ, કેવળ આપણા જમાઈ જયદ્રથનો જ વધ નથી થયો. અત્યાર સુધીમાં ન જાણે આપણા કેટલા પુત્રોના વધ થઈ ગયા હશે. હા ગાંધારી, આપણે બહુ સહેલાઈથી આપણા પુત્રોની આહુતિ આપીએ છીએ. પહેલા આ મહેલમાં આપણા 100 પુત્રોની સાથે આપણી વહુઓનો પણ કિલકિલાટ સંભળાતો હતો, પરંતુ હવે આ મહેલના દરેક ખૂણામાંથી કેવળ ડુસકા સંભળાય છે મહારાજ. કેવળ ડુસકા સંભળાય છે. ભાગ્યથી દુખી કોઈ દીકરી કે વહુનો સામનો થવાની આશંકાથી ડરીને હું તો મારા જ ભણકારાથી ભયભીત થાઉં છું મહારાજ. મારા જ ભણકારાથી ભયભીત થાઉં છું. એટલે કૃપયા આપ મને તમારા કક્ષમાં રહેવાની અનુમતિ આપો મહારાજ. દુશાલાના આંસુ લૂછવાની શક્તિ હવે મારા હાથોમાં નથી રહી મહારાજ. હવે મારા હાથોમાં નથી રહી. ભાઈ, ભાઈ. દુશાલા, અરે દુશાલા, મારી વાલી બહેન, તારા આગમનથી તો હસ્તિનાપુરની શોભા વધી ગઈ. ક્યારે આવી તું? હમણાં જ આવી છું. સિંધુ નરેશ પણ સાથે આવ્યા છે કે શું? હા, આવ્યા છે, પરંતુ એ પિતાશ્રી અને માતાશ્રી સાથે વાતો કરે છે. અને તું મને મળવા આવી ગઈ? હા,
હા શું વાત છે? બહુ ખુશ દેખાય છે. હા હું બહુ ખુશ છું એટલે તો મીઠાઈ લાવી છું. મીઠાઈ? પણ કઈ વાતની મીઠાઈ? ભાઈ અરે બોલ ને, કઈ વાતની મીઠાઈ? દુશાલા બોલ ને, કઈ વાતની મીઠાઈ? આપ મામા બનવાના છો. ઓહ તું પણ લે, ખુશ રહે. મારી વાલી દુશાલા, તું સદા સુખી રહે. દુશાલા, દુશાલા, ક્ષમા કરી દે મને, ક્ષમા કરી દે. જે હાથ પર તે રાખડી બાંધી હતી, એ હાથ તારા સૌભાગ્યની રક્ષા ન કરી શક્યા. એ હાથ તારા સૌભાગ્યની રક્ષા ન કરી શક્યા. એ હાથ તારા સૌભાગ્યની રક્ષા ન કરી શક્યા. હા, ન કરી શક્યા. ભાણિયા, તારી આંખોમાં આંસુ? ભાણિયા, આંસુ તો નિર્બળતાની નિશાની હોય છે. અને અને તું તો બળવાન છે. કોણે કહ્યું આપને કે હું બળવાન છું? ભાણિયા, કોણે કહ્યું? કોણે કહ્યું? ભાણિયા, મામાશ્રી, હું બળવાન નથી. નથી. હું તો એ નિર્બળ ભ્રાતા છું જે પોતાના ભાઈની પણ રક્ષા નથી કરી શકતો. અરે હું તો એ કાયર છું જે પોતાની બહેનની સૌભાગ્યની રક્ષા પણ ન કરી શક્યો. અરે હું એ પિતા છું જે પોતાના પુત્રની રક્ષા પણ ન કરી શક્યો. અરે એ તો પણ આપ મને બળવાન કહો છો. મામાશ્રી, મામાશ્રી, મારા જેવો દુર્બળ અને અભાગ્યો કોઈ નથી, કોઈ નથી. ધિક્કાર છે મુજ પર અને મારા બળ પર. ધિક્કાર છે. ભાણિયા, જેની પાસે દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, અશ્વત્થામા અને કર્ણ જેવા અજય મહાવીર હોય, એને દુર્બળ સમજવાનું સાહસ હું તો શું, કોઈ પણ ન કરી શકે. હા, આપ જેને અજય સમજો છો મામાશ્રી, એમના જ હોવા છતાં મારા બનેવી જયદ્રથનો વધ અર્જુને કર્યો ને. આ ચારેના હોવા છતાં આપણી સેનાનો સંહાર થયો ને. બાબાશ્રી, યદિ આમાંથી એકે પણ અર્જુન પર પ્રતિબંધ લગાડ્યો હોત તો જયદ્રથને બદલે અર્જુન યમલોક પહોંચ્યો હોત. પરંતુ એવું ન થયું. એવું ન થયું. કઈ ન કરી શક્યા મારા યોદ્ધા. અર્જુને દરેકને પરાજિત કર્યા. દરેકને પરાજિત કર્યા. બાબાશ્રી, યાદ છે એ દિવસ? યાદ છે એ દિવસ જ્યારે કૃષ્ણ શાંતિ પ્રસ્તાવ લઈને હસ્તિનાપુર આવ્યા હતા? હા, હા, યાદ છે ભાણિયા. અને એ વખતે તે બહુ હિંમતથી કામ લીધું હતું અને એ શાંતિ પ્રસ્તાવને ઠોકર મારી હતી. મામાશ્રી,
એ પ્રસ્તાવને મેં જે જોર પર ઠોકર મારી હતી એ અંગરાજ કર્ણ અર્જુન સામે નહીં, ભીમ સામે પરાજિત થયો. ભીમ સામે. હા ભાણિયા, આને આપણું દુર્ભાગ્ય જ કહેવું જોઈએ. દુર્ભાગ્ય? મામાશ્રી, ક્યારેક પાંડવો સાથે દ્યુત રમતી વખતે આપણું પ્રત્યેક પાસું આપણી ઈચ્છા અનુસાર આપણને દાન આપી રહ્યું હતું. હા, પરંતુ હવે આપણું પ્રત્યેક પાસું ઊંધું પડી રહ્યું છે. સમય આપણો શત્રુ બની ગયો છે. આપણે દરેક દિવસે યુદ્ધની બાજી હારી રહ્યા છીએ. ભાણિયા, નિરાશ કેમ થાય છે? યાદ રાખ, અંતિમ વિજય તારો જ હશે. હા. મામાશ્રી, હજી પણ આપને વિશ્વાસ છે કે અંતિમ વિજય મારો જ થશે? હા ભાણિયા, અંતિમ વિજય તારો જ હશે. પહેલા મને પણ વિશ્વાસ હતો કે વિજયશ્રી મને જ માળા પહેરાવશે, પરંતુ હવે મારો આત્મવિશ્વાસ ડગમગી રહ્યો છે. ભાણિયા, એક વાત યાદ રાખ, યુદ્ધ હંમેશા વિશ્વાસના બળ પર જ જીતાય છે. એટલે વિશ્વાસ રાખ કે અંતિમ વિજય તારો જ થશે. મામાશ્રી, અંતિમ વિજય મારો થશે કે નહીં એ તો હું નથી જાણતો, પરંતુ હવે હું અંતિમ યુદ્ધ કરવા માંગુ છું. અંતિમ યુદ્ધ. હાર કે પાર. અંતિમ યુદ્ધ. હા મહારાજ, યુવરાજ અંતિમ યુદ્ધની જ વાતો કરતા હતા. ગાંડો થઈ ગયો છે, ગાંડો. એ બુદ્ધિથી નહીં, હૃદયથી વાત કરે છે. મહારાજ, દુર્યોધન પાસે બુદ્ધિ છે ક્યાં? અર્થાત એ મહારાજ કે દુર્યોધને પોતાની બુદ્ધિ ક્યારનીય શકુની પાસે ગીરવે મૂકી છે. આટલો સંહાર થયા પશ્ચાત પણ શકુની કહે છે કે અંતિમ વિજય દુર્યોધનનો જ થવાનો છે. કોઈ પણ સમજદાર મનુષ્ય આવી મૂર્ખતા ભરી વાત આવા સમયે ન કહે, જ્યારે આપણી હાર સામે સ્પષ્ટ રૂપે દેખાતી હોય. હા, ખબર નહીં શું પરિણામ આવશે આ અંતિમ યુદ્ધનું. અંતિમ યુદ્ધ? હા હા ભીમભાઈ, અંતિમ યુદ્ધ, જેનો અર્થ છે ક્યાં તો યુદ્ધ જીતવું અથવા જીવ પર આવીને રમવું, અને ત્યાં સુધી ન તો સૂવું, ન વિશ્રામ કરવો અને ન પોતાનું કવચ ઉતારવું. નિર્ણાયક યુદ્ધને જ અંતિમ યુદ્ધ કહે છે. કરવા દો દુર્યોધનને અંતિમ યુદ્ધ. અમે તૈયાર છીએ. મારી ગદા દુર્યોધન અને દુશાસનના રથથી સ્નાન કરવા વ્યાકુળ છે. મારી પ્રતિજ્ઞા પૂરી કરવાની ક્ષણ પાસે આવી છે. એ નિર્લજ અને પાપી દુર્યોધનની જંગા હું મારી ગદાના પ્રહારથી તોડી નાખીશ, અને અધર્મી દુશાસનની છાતી ચીરીને એના રક્તથી પાંચાલી દ્રૌપદીના વાળ ધોઈને હું મારી બીજી પ્રતિજ્ઞા પૂરી કરીશ. કરવા દો દુર્યોધનને અંતિમ યુદ્ધ. કરવા દો. ભીમભાઈ, તમારા ક્રોધ પર અંકુશ રાખો. પોતાની જાત પર સંયમ રાખો ભીમસેન. શું કામ રાખું સંયમ? શું કામ લગાડું અંકુશ? એટલે કેમ કે આપણો સામનો કેવળ દુર્યોધન અને દુશાસન સામે નથી, આચાર્ય દ્રોણ સાથે પણ છે. અને કેવળ આજના વિજયને લીધે માની લેવું કે આપણે આ યુદ્ધ જીત્યા છીએ, એ આપણી બહુ મોટી ભૂલ હશે. હા, ભીષ્મ પિતામહ
નિષ્ક્રિય અવશ્ય છે, પરંતુ સેનાપતિ દ્રોણાચાર્ય તો સક્રિય છે. કેશવ, દ્રોણાચાર્યના સક્રિય હોવા છતાં પણ અર્જુને જયદ્રથનો વધ કર્યો ને? એટલે જ આપણે વધારે સાવધાન રહેવું પડશે. તમે શું કહેવા માંગો છો કેશવ? એ જ કે આજના યુદ્ધમાં કૌરવોનો પરાજય નથી થયો. પરાજય થયો છે યુદ્ધ કુશળ અને અજય સેનાપતિ આચાર્ય દ્રોણનો. જયદ્રથના વધને કારણે દ્રોણાચાર્યની યુદ્ધ કુશળતાનું અપમાન થયું છે. એમણે જયદ્રથની સુરક્ષાનું જે વચન આપ્યું હતું એ વચન મિથ્યા થયું છે. એથી એમનું અભિમાન ઘવાયું છે અને એ ઘાયલ થઈને એક સિંહની માફક વિફર્યા છે. અને આપ સૌ જાણો જ છો કે ઘાયલ સિંહ સૌથી અધિક ઘાતક હોય છે. એટલે તમારા ગુપ્તચરોને સતર્ક રહેવાનો આદેશ આપો મોટા ભાઈ. કેમ કે દ્રોણાચાર્ય કાલ માટે કઈ રણનીતિ અપનાવશે, જો એની જાણકારી આપણને પહેલેથી મળી જાય તો એના ઉત્તર માટે આપણે ઉચિત રણનીતિ નક્કી કરી શકીએ. કેશવ, જો તમે જ આવું કહેશો તો સર્વની હિંમત તૂટી જશે. નહીં પાર્થ, હું કેવળ આપને સતર્ક કરું છું. અને હવે હું તમને સૌને એક એવું સત્ય જણાવવાનો છું જેનું જ્ઞાન તમારામાંથી કોઈને પણ નથી. એવું કયું સત્ય છે કેશવ જે અમારામાંથી કોઈ નથી જાણતું? એ સત્ય એ છે મોટા ભાઈ કે આજના યુદ્ધની સમાપ્તિ પશ્ચાત પણ આચાર્ય દ્રોણે એમનું કવચ નથી ઉતાર્યું. શું? આ શું કહો છો કેશવ? દ્રોણાચાર્યએ કવચ નથી ઉતાર્યું? આનો અર્થ એ છે કે એમણે અંતિમ યુદ્ધનું વ્રત લઈ લીધું છે. કાં તો એ સ્વયં મરશે અથવા સર્વ પાંડવોને મારી નાખશે. અને એવું પણ થઈ શકે કે આજે રાત્રે જ એ આક્રમણ કરે. આનો અર્થ એમ થયો કેશવ કે કેવળ દુર્યોધન જ નહીં, ગુરુ દ્રોણાચાર્યએ પણ અંતિમ યુદ્ધ કરવાનો સંકલ્પ કર્યો છે, આર કે પાર. અને યાદ રાખજો મોટા ભાઈ કે દ્રોણાચાર્ય જો કાલે અંતિમ યુદ્ધ કરશે તો એનો અર્થ એ જ થશે કે કાલે યુદ્ધનો અંત થઈ જશે અને યુદ્ધનો નિર્ણય કૌરવોના પક્ષમાં હશે, આપણા નહીં. પ્રણામ આચાર્ય. આયુષ્માન ભવ. આચાર્ય, જો આપે આ જ આશીર્વાદ સિંધુ નરેશ જયદ્રથને આપ્યા હોત તો કદાચ આજે તેઓ જીવિત હોત. ગાંધાર નરેશ, આપ જયદ્રથના વધનું કારણ મને બનાવવા માંગો છો, પરંતુ દરેક જણ જાણે છે કે આજે જે પણ અનર્થ થયો છે એનું કારણ સૂર્યાસ્ત થવાનો આભાસ છે. હા, જેથી આપણે સૌએ ભૂલ કરી છે. સિંધુ નરેશને મેં આયુષ્માન હોવાના આશીર્વાદ પણ આપ્યા હોત તો એ પણ વિફળ થઈ જાત. એટલા માટે કે હું યુદ્ધ અવશ્ય કરી શકું છું, પરંતુ કોઈના ભાગ્ય સાથે નથી લડી શકતો. પરંતુ આચાર્ય, તો પણ તમે એ આરોપથી બચી નહીં શકો કે આપ આપની કૃપા દ્રષ્ટિ કેવળ પાંડવો પર જ કરતા રહ્યા છો. ગાંધાર નરેશ, એમને જ મનથી આશીર્વાદ પણ આપતા રહ્યા છો. ગાંધાર નરેશ, કેમ? શું હું ખોટું બોલું છું? શું તમે અર્જુનને મનથી આશીર્વાદ નથી આપ્યા? એ જ આશીર્વાદને કારણે અર્જુને પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી, પરંતુ સિંધુ નરેશ જયદ્રથના પ્રાણપંખી ઉડી ગયા.
ગાંધાર નરેશ, જેવી રીતે તમારી જીવહા ચાલે છે એવી જ રીતે આપે આજે તમારા તુણીરમાંથી તીર ચલાવ્યા હોત તો કદાચ જયદ્રથના પ્રાણની રક્ષા થઈ પણ શકત. પરંતુ આચાર્ય, સિંધુ નરેશની સુરક્ષાનું ઉત્તરદાયિત્વ સૌથી અધિક આપના પર હતું. આપ અમારા સેનાપતિ છો, તો પણ જયદ્રથનો વધ થયો. આપ તો કુરુકુળના સર્વ રાજકુમારોના ગુરુ છો. આપના શિષ્ય આપથી ચડિયાતા ન હોઈ શકે, પરંતુ આજે આપને આપના જ એક શિષ્યના હાથે પરાજિત થવું પડ્યું. યુવરાજ, ગાંધાર નરેશની જીવહાને અંકુશમાં રાખો. જે મોઢામાં આવે છે બોલે છે. મામા શ્રી ખોટું તો નથી કહી રહ્યા ને? અમે અમારી સર્વ શક્તિ આપના હાથમાં આપી દીધી હતી અને કેવળ એટલો જ અનુરોધ કર્યો હતો કે એક સિંધુ નરેશને બચાવી લો. પરંતુ આપના હોવા છતાં પણ આપના એક શિષ્યએ આખી કૌરવ સેનાનું માથું નીચું કરી નાખ્યું. યુવરાજ, તમે સારી રીતે જાણો છો કે સિંધુ નરેશની સુરક્ષામાં મેં કોઈ કમી નથી રાખી. અને તો પણ એ માર્યા ગયા ને? ઉચ્ચતમ સુરક્ષા હોવા છતાં પણ યદિ એ માર્યા ગયા તો પછી બીજાઓનું શું કહેવું? મને વિજય મેળવવાની ઈચ્છાથી મારા જે મિત્રો મારા પક્ષમાં જોડાયા હતા એ સર્વને પોતાના પ્રાણ ખોવા પડ્યા. જે વીર મહાવીર હું પૃથ્વીપતિ બનું એવી ઈચ્છાથી મારા હિતમાં યુદ્ધ કરી રહ્યા હતા, એ સર્વ પૃથ્વીની શૈયા પર સૂતા છે. આચાર્ય, આ સૌની હત્યાનું પાપ મારા માથા પર લખાઈ જશે. મારા માથા પર, આચાર્ય. આચાર્ય, હું એ પાપી છું જેણે પોતાના જ સગા સંબંધીઓ અને મિત્રોનો ભયંકર સંહાર કરાવ્યો છે. હવે યદિ હું હજારો અશ્વમેઘ યજ્ઞ પણ કરાવું તો પણ હું મારી જાતને આ પાપોમાંથી મુક્તિ નહીં અપાવી શકું. આચાર્ય, હું એટલો સ્વાર્થી પણ નથી કે મારે ખાતર પોતાની ગરદન કપાવવા વાળા મિત્રોના વીર મૃત્યુ પર પોતાની બલિ ચડાવી એમને શ્રદ્ધાંજલિ પણ ન આપું. આપ શું કહો છો યુવરાજ? આચાર્ય, હવે હું જીવવા જ નથી માંગતો. મને મારા પોતિકાની લાશ પર ઉભા રહીને જીવવાનો કોઈ અધિકાર નથી. આચાર્ય, આપે મને આયુષ્યમાન થવાના આશીર્વાદ આપ્યા છે ને? પાછા લો આપના આશીર્વાદ. યુવરાજ, કદાચ આપ ભાનમાં નથી. હા આચાર્ય, હું ભાનમાં નથી. હા આચાર્ય, હું ભાનમાં નથી. મતિ ભમી ગઈ છે મારી, બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે મારી. એટલે જોઈને પણ નથી જોઈ શકતો કે પિતામહ ભીષ્મ યુદ્ધ તો મારા પક્ષમાંથી કરતા હતા, પરંતુ ઈચ્છતા હતા કે પાંડવો વિજયી બને. હા, હું ભાનમાં નથી. એટલે એ પણ નથી જોઈ શક્યો કે અર્જુન આપનો પ્રિય શિષ્ય છે, જેની સામે અમે કૌરવો આપને તુચ્છ દેખાઈએ છીએ. પરંતુ આચાર્ય, હવે હું ભાનમાં આવી ગયો છું. મારી આંખો ખુલી ગઈ છે. હવે હું જાણી ગયો છું કે કેવળ અંગરાજ કર્ણ જ મારો સાચો મિત્ર છે. કેવળ અંગરાજ કર્ણ જ સાચા હૃદયથી મારો વિજય ઈચ્છે છે. અને કેવળ એક અંગરાજ કર્ણ જ મને વિજય અપાવી શકે છે. વિજય! કહેવામાં અને કરવામાં બહુ અંતર હોય છે યુવરાજ. વિજય અપાવવા વાળા જીવ હથેળી પર રાખીને યુદ્ધ કરે છે. જીવ બચાવીને રણભૂમિ પરથી ભાગતા નથી. અર્જુને જ્યારે જયદ્રથનો વધ કર્યો ત્યારે તારો આ સાચો મિત્ર કેમ આગળ ન આવ્યો? કર્ણ અવશ્ય સિંધુ નરેશની રક્ષા કરી શક્યો હોત, પરંતુ જો એણે એવું કર્યું હોત તો આપનો સેનાપતિ હોવાનો શો લાભ? શબ્દોના તીર તો ગાંધાર નરેશ ચલાવે છે, પરંતુ આપની પાસેથી આવી અપેક્ષા નહોતી યુવરાજ. મેં પહેલા જ કહ્યું હતું
કે હું ભાગ્ય સામે નહીં લડી શકું. આપના ભાગ્યમાં શું છે એ આપે એ જ દિવસે વાંચી લેવું જોઈતું હતું, જે દિવસે ભીષ્મ પિતામહ શિખંડીને કારણે નિષ્ક્રિય થઈ ગયા હતા. ગંગા પુત્ર ભીષ્મ, જેમને દાનવ તો શું દેવતા પણ પરાસ્ત ન કરી શક્યા, એમની સામે કર્ણ અથવા સ્વયં હું પણ કંઈ નથી. યુવરાજ, આપ કૌરવના ભાગ્યને ન વાંચી શક્યા, પરંતુ ગંગા પુત્રે પોતાના નિષ્ક્રિય થતાની સાથે કૌરવના ભાગ્યમાં લખેલું વાંચી લીધું હતું અને આપને પાંડવો સાથે સંધિ કરવાનો સુઝાવ આપ્યો હતો. ભીષ્મ પિતામહની અંતિમ ઈચ્છા અનુસાર આપને પાંડવો સાથે સંધિ કરી લેવી જોઈતી હતી, પરંતુ એ સમયે આપે પિતામહની ઈચ્છાને ઠોકર મારીને એમનું અપમાન કર્યું અને આજે મારા પર પક્ષપાતનો આરોપ મૂકો છો. તો શું આચાર્ય, હવે આપ પણ યુવરાજને પાંડવો સાથે સંધિ કરવાની સલાહ આપશો? નહીં મામાશ્રી, નહીં. હવે પાંડવો સાથે સંધિ મરી જઈએ તો પણ ન થઈ શકે. હવે તો હું અંતિમ યુદ્ધ કરવા માંગુ છું. અંતિમ યુદ્ધ. કાં તો હું પાંચે પાંડવો સહિત સમસ્ત પાંચાલોને મારીને એમના રક્તથી યુદ્ધ ભૂમિને લાલ કરી દઈશ, અથવા સ્વયં મારા પ્રાણ ત્યાગી દઈશ. એવા સાથીઓ સાથે જીવવામાં શું લાભ, જે મનથી પાંડવોની સાથે છે અને સદા જ એમના જ વિજયની કામના કરે છે. આચાર્ય, હવે મારા માટે જીવિત રહેવાનું કોઈ પ્રયોજન નથી રહ્યું. એટલા માટે હવે તમે મને અંતિમ યુદ્ધ કરવાની આજ્ઞા આપો. યુવરાજ, નહીં, આપને હું અંતિમ યુદ્ધ કરવાની આજ્ઞા ન આપી શકું. કેમ આચાર્ય, કેમ? એટલા માટે કે યુદ્ધ કરવાનો નિર્ણય હું પહેલા જ લઈ ચૂક્યો હતો, એટલે જ હજી મારા શરીર પર આ કવચ છે. સિંધુ નરેશ જયદ્રથને એમના પ્રાણની રક્ષાનું વચન મેં આપ્યું હતું. મારું એ વચન ખોટું પ્રમાણિત થયું, પરંતુ હવે મારું અંતિમ યુદ્ધ વધારે આવશ્યક થઈ ગયું છે, કારણ કે મારા પર પાંડવોનો પક્ષપાત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ આરોપને હું પાંડવોના રક્તથી ધોઈ નાખીશ. હે દસે દિશાઓ, હે દિક્પાલો, હે નક્ષત્રો, હે યક્ષ ગંધર્વ કિન્નરો, હે દેવતાઓ, હું ભારદ્વાજ દ્રોણ પ્રતિજ્ઞા કરું છું કે કાલે હું નિર્ણાયક યુદ્ધ કરીશ. કાલે હું સમસ્ત પાંચાલો સાથે પાંડવોનો વધ કર્યા વગર મારું આ કવચ નહીં ઉતારું. કેશવ, કેશવ, કેશવ! શું થયું યજ્ઞસેની? તું આટલી વ્યાકુળ કેમ છે? હા કેશવ, હું વ્યાકુળ છું. અને તમે ચેનની વાંસળી વગાડો છો, જાણે કંઈ થયું જ નથી. થયું છે શું? એટલે તમે એમ કહો છો કેશવ કે તમને કંઈ ખબર જ નથી? તમે તો સારી રીતે જાણો છો કે દ્રોણાચાર્યએ પાંચે પાંડવો સાથે સર્વ પાંચાલોનો વધ કરવાની પ્રતિજ્ઞા કરી છે. મારા પાંચે પતિઓ સાથે મારા પિતા અને મારા ભાઈઓના પ્રાણ સંકટમાં આવી ગયા છે. એ જાણવા છતાં પણ કે કાલે શું થવાનું છે, તમે કંઈ પણ નહીં કરો? આમ જ વાંસળી વગાડતા રહેશો? જે ભાગ્યમાં લખ્યું છે એ જ થશે. હું પણ એ જ યાચના કરવા આવી છું કેશવ.
કે ભાગ્યનું લખેલું ભૂસી નાખો. તમે તો પરાત પર છો, કંઈ પણ કરી શકો છો. ભાગ્યનું લખેલું પણ કોઈ બદલી શકે છે ગાંડી? અને પાછો હું કોણ છું ભાગ્ય બદલવા વાળો? નહીં કેશવ, હું ગાંડી નથી. હું બધું સમજુ છું. તમે જે ઈચ્છો છો એ જ થાય છે. મેં જોયું છે કે દ્યુત સભામાં મારી સાડી એની મેળે નહોતી વધી રહી, તમે જ વધારી હતી. ભીષ્મ પિતામહે જ્યારે પાંડવોનો વધ કરવાની પ્રતિજ્ઞા કરી હતી ત્યારે મને સૌભાગ્યવતી બનવાના આશીર્વાદ કોણે અપાવ્યા હતા? તમે જ અપાવ્યા હતા કેશવ. અને જ્યારે પાર્થ અર્જુનના પ્રાણ એમની પ્રતિજ્ઞાને કારણે સંકટમાં પડી ગયા હતા તો સૂર્યાસ્ત થવાનો આભાસ, એ ચમત્કાર કોણે કર્યો હતો? બોલો કેશવ, તમે જ ને? અને અને તમારો અને મારો સંબંધ કેવળ રાખડીનો નથી, કેવળ સખાનો પણ નથી. ભગવાન અને ભક્તનો પણ છે. પરંતુ પાંચાલી, આ શું કહે છે તું? તમે ગમે તેટલું છુપાવવાનો પ્રયાસ કરો કેશવ, પણ ભક્તની આંખોથી તમારી પ્રભુતા છુપાઈ નથી શકતી. દ્યુત સભામાં કેવળ મેં મારી લાજ બચાવતા તમને મારી સાડી વધારતા જોયા છે. કેવળ મેં. શું એ મારી આંખોનો વહેમ હતો કેશવ? નહીં કેશવ, એ સર્વ સત્ય હતું, સર્વ સત્ય હતું. તમે કંઈ પણ કરી શકો છો. એટલે જ હું ખોળો પાથરીને તમારા દ્વારે આવી છું. મારા ભાઈઓ, મારા પિતા અને મારા 5 સૌભાગ્યના પ્રાણ સંકટમાં છે. એમની રક્ષા કરો ભગવાન, રક્ષા કરો. ભાગ્યને બદલી નાખો કેશવ, બદલી નાખો. પરંતુ પિતાશ્રી, આપે આવી પ્રતિજ્ઞા નહોતી લેવી જોઈતી હતી. કારણ કે આવી ભયંકર પ્રતિજ્ઞા લઈને આપે આપના પ્રાણ સંકટમાં નાખી દીધા છે. પુત્ર, સંસારમાં પ્રાણ જ બધું નથી હોતા. પ્રાણથી વધારે મૂલ્ય મનુષ્યના માન અને એના સન્માનનું હોય છે. ક્યારેક ક્યારેક તો પોતાના માન અને સન્માન માટે પોતાના પ્રાણનું બલિદાન પણ આપવું પડે છે. મારા માન મર્યાદા જ્યારે સંકટમાં આવી ગયા ત્યારે એની રક્ષા કરવા માટે મેં મારા પ્રાણ દાવ પર મૂકી દીધા. પરંતુ આપને તો સૌ માન આપે છે, ત્યાં સુધી કે પાંડવ પણ આપનું સન્માન કરે છે. તો પણ આપે આપના પ્રાણ દાવ પર શું કામ મૂકવા પડ્યા? એટલા માટે કે યુવરાજ દુર્યોધન અને ગાંધાર નરેશ શકુનીએ મારા પર પાંડવોનો પક્ષપાત કરવાનો આરોપ મૂક્યો હતો. પરંતુ આ ખોટો આરોપ છે. આપે જીવનભર કેવળ કૌરવોની સેવા કરી છે. કૌરવો માટે આપે આપના બ્રહ્મત્વનો ત્યાગ કર્યો. આટલું મોટું બલિદાન કર્યા પછી પણ આપ પર ખોટો આરોપ મૂકવામાં આવ્યો. આ આરોપ પૂર્ણપણે ખોટો પણ નથી ને.
શું? હા પુત્ર, આ સત્ય છે કે મારું મન તો સદા જ પાંડવોના પક્ષમાં રહ્યું છે, કારણ કે એ બધી જ પરિસ્થિતિમાં ધર્મ પર ચાલ્યા છે. પરંતુ હું એમનો સાથ ઈચ્છા હોવા છતાં પણ ન આપી શક્યો. એ જ મારું દુર્ભાગ્ય છે કે કૌરવોનો સાથ આપવા માટે હું વિવશ છું, જે અધર્મના માર્ગ પર ચાલે છે. આ શું કહો છો આપ? પિતાશ્રી, એવું કયું કારણ છે જેણે આપને એક બ્રાહ્મણ હોવા છતાં પણ અધર્મનો સાથ આપવા વિવશ કરી દીધા છે? જૂની વાતો માટે રડવું, હવે રડવાથી શો લાભ? એ દુઃખ ભર્યા દિવસોને અતીતના ઘોર અંધકારમાં જ દબાયેલા રહેવા દે, એ જ સારું છે. નહીં પિતાશ્રી, આપ મને જણાવો, કયા કારણવશ આપને આપના ધર્મનો ત્યાગ કરીને કૌરવોના દાસ બનવું પડ્યું? મને સર્વ કાંઈ જણાવીને તમારા આત્માનું દુઃખ હળવું કરી લો. પુત્ર, શું કરીશ તું જાણીને? વ્યર્થ જ તને દુઃખ થશે. દુઃખ અને પીડાનો આ ભારી બોજો આપ એકલા જ ઉપાડશો જીવનભર? હું આપનો પુત્ર છું. શું મારું એ કર્તવ્ય નથી કે હું આપના દુઃખને હળવું કરું? પુત્ર, મા બાપ પોતાના સંતાનને દુઃખ નહીં, સુખ આપવા માંગે છે. પરંતુ જ્યારે તારો જન્મ થયો ત્યારે હું તને દુઃખ સિવાય બીજું કંઈ જ ના આપી શક્યો. પિતાશ્રી, બહુ જ દરિદ્રતાના દિવસો હતા. મારી એ ગરીબી એક બ્રાહ્મણની વિડંબના હતી. આનું કારણ એ હતું કે બ્રાહ્મણ ક્યારે અર્થનો દાસ નથી બની શકતો, રોટલી માટે પોતાની વિદ્યાનો વેપાર નથી કરી શકતો. ધનુર્વિદ્યા મેં ભાર્ગવ પરશુરામ પાસે શીખી હતી, એટલે મોટા મોટા રાજકુમાર મારી પાસે આ વિદ્યા શીખવા માંગતા હતા. તારી માએ પણ તારા મોંમાં આવીને મને કહ્યું કે હું વિદ્યા આપવાનું સ્વીકારી લઉં, પણ મેં મારા બ્રહ્મત્વનો ત્યાગ ન કર્યો. એક દિવસ જ્યારે મેં તારી માને પાણીમાં ચોખા વાટીને તને દૂધને બદલે પીવડાવતા જોઈ, ત્યારે એક બાપનો આત્મા તડમડી ઉઠ્યો. કારણ કે હું સ્વયં તો ભૂખ્યો રહી શકતો હતો, પરંતુ મારા પુત્રના મોઢામાંથી 2 ઘૂંટડા દૂધનો અધિકાર નહોતો છીનવી શકતો. પિતાશ્રી, તારા દૂધને કારણે જ મેં રાજકુમારોને ધનુર્વિદ્યાની શિક્ષા વેચવા માટે કૌરવ દરબારમાં દાસ બનવાનું સ્વીકારી લીધું. હું શું કરું? મનુષ્ય જ છું ને આખરે, અને મનુષ્ય તો અર્થનો દાસ હોય છે. અને આવી રીતે હું કૌરવોનો દાસ બની ગયો, અને આજ સુધી એમના ઉપકારનું ઋણ ચૂકવું છું. મારા જ કારણે આપને આટલા કષ્ટ ઉઠાવવા પડ્યા. મારા જ કારણે આપને જીવનભર પોતાના મન, પોતાના વિવેક અને પોતાના આત્માનું ગળું રૂંધીને તમારે જીવવું પડ્યું.
અને મારે જ કારણે તમારો ધર્મનો માર્ગ ત્યાગીને અધર્મનો માર્ગ અપનાવવો પડ્યો. આજે આ બધું જાણીને મને ખબર પડી છે કે આપે મારે ખાતર કેટલું મોટું બલિદાન કર્યું છે. કેટલું મોટું બલિદાન કર્યું છે. કેટલું મોટું બલિદાન. બોલો પિતાશ્રી, હું આપનું આ ઋણ શી રીતે ચૂકવું? બોલો. બાપ પોતાના સંતાન માટે કંઈ પણ કરે, ના તો એ ઉપકાર છે અને ના તો ઋણ. એટલે તારે ચૂકવવાની કોઈ આવશ્યકતા નથી. પરંતુ દરેક મા બાપને માથે એક ઋણ હોય છે, જે એના પછી એના સંતાને ચૂકવવું પડે છે. અશ્વત્થામા, તું મને વચન આપ, જો હું આ યુદ્ધમાં માર્યો ગયો તો તું મારા તરફથી કૌરવોના ઉપકારનું ઋણ ચૂકવશે. હું વચન આપું છું પિતાશ્રી કે મારા રક્તનું અંતિમ ટીપું પણ વહાવી દઈશ, પરંતુ કૌરવોના ઉપકારનું ઋણ શેષ નહીં રાખું.